એટલે તને ખબર પડશે કે મને ચાઉંડ માતાએ દર્શન આલ્યા. આમાં તને પેલા ચાઉંડ માતા દર્શન આપ આમાં એટલે માનજે કે દસ્તાવેજમાં સહી કરી હતી આમાં કે હારું પૂછજે. આમાં પછી બરોબર 10 દિવસ થાય આમાં એટલે નકટી વાવની મેલડીએ જજે. આમાં જઈશ ને? હા આમાં જઈશ. ચાઉંડે તો સહી કરી દીધી માસ્તર કે જા પોહાઈશ આમાં પૂજી ખાજે. આમાં પણ હવે મેલડીનો ભેટો તો કરાવવાનો ને. હું મેલડી છું આમાં બેટા. નકટી વાવની મેલડીએ જજે. આમાં શ્રીફળ લઈને જજે, આમ. ચૂંદડી લઈને જજે, આમાં સફેદ પેંડા થોડા લઈને જજે. આમાં અને મંદિરમાં જાય આમાં એટલે વાંકી વળેલી ધીમે ચાલતી, આમાં વાંકી વળેલી આમાં ધીમી ધીમી ચાલતી, હસતી હસતી આમાં વાંકી વળેલી ડોશી તારી પાસે આવ. આમાં નકટી વાવમાં તને મળું. આમાં તું મન જોવ, આમાં હું તને જોઉં. આમાં મારી એક નિશાની છે આમાં કે જૂના કપડા પહેર્યા છે, જૂની સાડી પહેરી છે, આમાં વળેલી છો. આમાં 100 વર્ષ થાય માસ્તર એટલે શું થાય? આમાં માં માં 100 વર્ષની થઈ. આમાં કેટલી? 100 વર્ષમાં 100 વર્ષ વળેલી છું, વળેલી. આમાં ચલાતું નથી, આમાં વાગી જાય, પડી જાય, આમાં મન દુઃખ લાગે છે, હું મેલડી છું. માં માં પછી મંદિરમાં હું તને મળું, આમાં તું મન મળ. આમાં પછી 201 રૂપિયા આમાં ડોશીમાના હાથમાં આલજો. આમાં ડોશીમાને 201 રૂપિયા આપજો. આમાં એટલે ડોશીમાં રાજી થઈને આમાં હસશે. આમાં જો તમે ડોશીને 201 રૂપિયા આલ્યો અને ડોશી હસ્યા આમાં એટલે મોંજે આમાં કે તારી પેઢીમાં નકટી વાવની મેલડી બેઠી, હું મેલડી છું. આમાં તને કળિયુગમાં 2 પરચા આલ્યા છે, આમાં. 2 પ્રમાણ આલ્યા છે. આમાં આમાં કાલે તારા દીકરા ને દીકરા થાય તને પૂછશે આમાં આ મેલડી ક્યાંથી લાયા હતા. આમાં જેમ દસ્તાવેજ હોય આમાં 100 રૂપિયાનો સ્ટેમ્પ લાવજે. આમાં